વેરાવળમાં નીટ પેપર લીક કૌભાંડ અને સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલ તરીકે જ્યારે તેમજ રસોઈ ગેસના ભાવ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ રેલી અને ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા। ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીઓમાં શહેર કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ અને નગરસેવકોએ સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ કાર્યકરો દ્વારા શિક્ષણ વેચવાનું બંધ કરો, ભ્રષ્ટાચારીઓ શરમ કરો તેમજ રૂપિયા આપો ને પેપર લો એવી નીતિ નહીં ચલાવી લેવાય જેવા સૂત્રો અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કાર્યકરોએ નીટ પેપર લીક મામલે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। સાથે જ વધતા ઈંધણ અને ગેસના ભાવોને લઈને પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાન અને પોલીસ વચ્ચે સ્થિતિ તંગ બની અને ધરણા સ્થળે પોલીસ ધારાસભ્ય વિમલ ચુડાસમા વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ જોવા મળી હતી। तो आपने जणावी दीए के रोड पर जारे प्रदर्शन करवामां आवी रह्युं हतुं, जारे नीट पेपर ने मामले कोंग्रेसना धरना प्रदर्शन करवामां आवी रह्या हता। साथे ज कोंग्रेसना नेताओ अने कार्यकर्ताओ वेरावळमां हल्लाबोल करी रह्या छे पेपर लीक मामले। मारुं नाम विमल चुडासमा छे। नेवु सोमनाथना धारासभ्य तरीके सेवा आपું છું। ત્યારે આજ રોજ नेवु सोमनाथ विधानसभाમાં शहर कांग्रेस प्रमुख, तालुका कांग्रेस प्रमुख, नगर सेवकों, तालुका पंचायत सदस्यों, जिला पंचायत सदस्यों तमाम कांग्रेस ने પાંખના તમામ આગેવાનો વડીલશ્રીઓ દ્વારા આજે ધરણા રાખવામાં આવ્યા છે। 7 વાગ્યા સુધી ધરણાનો કાર્યક્રમ છે। કારણ કે નીટ એક્ઝામ અવારનવાર પેપરો ફૂટે છે, ત્યારે આ એક વાર નહીં, બે વાર નહીં, પણ 5-5, 7-7 વાર આ પેપર ફૂટ્યા છે અને વિદ્યાર્થીઓ કેટલા મહિના અને વર્ષોથી એની તૈયારી કરતા હોય અને પેપર આપ્યા પછી પેપર ફૂટી જતું હોય અને પછી એમને ક્યારે પરીક્ષા ભરવી, લાંબા સમય ડબલ વાર પેપર ફૂટતા હોય, ડબલ વાર એમને પરીક્ષા ભરવી પડતી હોય, ત્યારે સરકારની જિમ્મેદારી હોય છે અને સરકારી જિમ્મેદારી હોય ત્યારે એક વાર હોય તો બરાબર છે, પણ અન્ય વાર પેપર ફૂટતા હોય ત્યારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાનને રાજીનામું આપવું જોઈએ। આજે પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે, વચમાં તો પેટ્રોલ અને ડીઝલ પણ નહોતું મળી રહ્યું। ગેસનો ભાવ એક વાર નહીં પણ બે વાર વધી રહ્યો છે। અંદાજિત 80 રૂપિયા જેટલો વધી ગયો છે। પહેલા 60 રૂપિયા અને પછી અંદાજિત 29-30 રૂપિયા વધ્યો છે। પેટ્રોલ ડીઝલનો ભાવ આજે મોંઘવારી ત્રાહિમામ થઈ છે। તમે બકાલું લેવા જાય કે કોઈ દુકાને જાય કે કોઈ પણ વસ્તુ, ખેડૂતો છે, આજે ખેડૂતો પણ આજે તેમને ખાતર નથી મળી રહ્યું। આજે વાવણીનો સમય થઈ ગયો છે ત્યારે ખેડૂતોને વાવણી માટે થઈને ખાતર નથી મળી રહ્યું, ખાતરની અછત છે, બિયારણ નથી મળી રહ્યું। ત્યારે સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ રીતે આ ભારતીય જનતા પાર્ટી અસફળ રહી છે અને ત્યારે લોકો ત્રાહિમામ થયા છે। ત્યારે લોકો વતી અમે લડવા માટે આ ઉપવાસ ઉપર બેઠા છે। છતાં પણ અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માગે આંદોલન કરશું, રસ્તા રોકો આંદોલન કરશું, જરૂર પડે તો ઉપવાસ હું 대부분의 여론조사는